પેટા ચૂંટણીમાં આજ સાંજથી પ્રચાર પડઘમ શાંત થઈ જવાના છે। 5 વાગે આ પ્રચાર પડઘમ શાંત થઈ જશે ત્યારે પેટા ચૂંટણીનો જાહેર પ્રચાર સાંજે 5 વાગ્યાથી બંધ થશે। ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચારમાં જોડાશે। પ્રચાર માટે જ્ઞાતિ જાતિના સંમેલનો યોજાશે અને સાંજે 5 વાગ્યાથી આદર્શ આચાર સંહિતાનો અમલ લાગુ થશે। ત્યારે લીંબડીમાં કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, વધુ માહિતી સાથે हमारा संवाददाता उमंग रावल जोड़ाई गया है। उमंग, जणावशो आखरे લીંબડી में केवो माहौल? सांजे 5 वाग्याथी प्रचार પડઘમ शांत थवाना छे त्यारे उम्मीदवारों एडी चोटीनुं जोर आजे आ बैठक पर प्रचार प्रसार माटे लगावाना छे। अंकित, आ बैठक छे बंने पक्ष माटे एक बरोबरीनी बैठक छे, टक्करनी बैठक छे, कारण के बंने नेताओं बंने पक्ष जे छे एडी चोटीनुं जोड़ लगावशे। आज લીંબડીની બજારના દ્રશ્યો બતાવવા માંગીશ આપને કે જે વિધાનસભાની જે બેઠક આવે છે તેમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા હાલ છેલ્લા સમય એટલે કે છેલ્લા દિવસે સાંજે 5 વાગ્યાથી જ્યારે આદર્શ આચાર સંહિતા લાગુ થવાની છે અને 5 વાગ્યા પહેલા તેઓ નેતા જે છે લીંબડીની બજારમાં ફરી રહ્યા છે, લોકોને અભિવાદન કરી રહ્યા છે, તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે અને પોતાને મત આપે, પક્ષને મત આવે તેવું લોકોને અપીલ કરી રહ્યા છે, પોતાનો પ્રચાર કરી રહ્યા છે। જોઈ શકાય છે કે ચૂંટણીનો જે માહોલ થતો હોય છે એ પ્રકારનો માહોલ અહીંયા લીંબડીમાં પણ અત્યારે દેખાઈ રહ્યો છે, કારણ કે લીંબડીની બજારો ભાજપના કાર્યકરોથી ભરાઈ ચૂકી છે। તો બીજી તરફ લોકો જે છે તે કિરીટસિંહ રાણાને હાર પહેરાવી તેમના ઉપર પુષ્પવર્ષા કરી અને તેઓનું અભિવાદન કરી રહ્યા છે। સાથે જ કિરીટસિંહ સાથે જમણા સંદેશ જ્યારે વાત કરી હતી ત્યારે કિરીટસિંહે પોતે વાત કરી હતી કે આ વખતે તમામ જે પક્ષ જે છે, તમામ સમાજ જે છે તેઓ પોતાની સાથે છે અને સાથે જ બીજી મહત્વની વાત કે તેઓ જીતનો એક પૂર્ણ આશાવાદ વ્યક્ત કર્યો હતો। આ વખતે ભાજપની જીત નક્કી છે એવું કિરીટસિંહ રાણાનું કહેવું છે, પરંતુ સામે જે વ્યક્તિત્વ જે છે કોંગ્રેસમાંથી જે છે પ્રથમ વખત ધારાસભ્યની ચૂંટણી લડવા જઈ રહ્યા છે, જોકે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે, એક સ્પષ્ટ વ્યક્તિત્વ પણ તેઓ ધરાવે છે અને તેઓનું પણ જે પલડું છે એ બીજા જે તાલુકાઓ છે આ સીટના ત્યાં આગળ તેમનું પલડું ભારે દેખાઈ આવે છે। પરંતુ હવે એક જ દિવસ વચ્ચે છે, 3 તારીખે લીંબડીના લોકો જે છે વિધાનસભાના તેઓ મતદાન કરશે અને 10 તારીખે આખું જે ચિત્ર જે છે સ્પષ્ટ થઈ જશે। પરંતુ અત્યારે માહોલ લીંબડીનો જોવા જઈએ તો એકદમ ચૂંટણી મગ્ન થતો દેખાઈ આવે છે। અંકિત, બિલકુલ મંગ બનેલા રહેજો અમારી સાથે। તો ભારતીય જનતા પાર્ટી તરફથી કિરીટસિંહ રાણા ઉમેદવારી કરી રહ્યા છે અને કોંગ્રેસ તરફથી ચેતન ખાચરને ઉમેદવારી ટિકિટ આપવામાં આવી છે। ત્યારે આજે છેલ્લો જે સમયગાળો છે 5 વાગ્યા સુધી પ્રચાર પડઘમનો, ત્યારે પ્રચાર પડઘમ આજે સાંજે 5 વાગ્યાથી સમાપ્ત થશે। ત્યારે એડી ચોટીનું જોર તમામ જે ઉમેદવારો છે તે લગાવી રહ્યા છે। અહીંયા મંદિરે દર્શન કરીને ભગવાનના આશીર્વાદ પણ જે ઉમેદવારો છે તે લઈ રહેલા જોવા મળી રહ્યા છે। तो मोरबी एक एवी बैठक, લીંબડી एक एवी बैठक कि ज्यां भारतीय जनता पार्टी तरफथी કિરીટસિંહ રાણા उम्मीदवारी કરી રહ્યા છે, કોંગ્રેસ તરફથી ચેતન ખાચરને ઉમેદવારી અપાઈ છે। સોમાભાઈ પટેલ જે અહીંના ધારાસભ્ય હતા તેમણે રાજીનામું આપતા આ બેઠક જે છે તે ખાલી પડી હતી અને અહીંયા પેટા ચૂંટણી અત્યારે યોજાઈ રહી છે। કોળી અને ક્ષત્રિય મતદારો નિર્ણાયક આ બેઠકમાં સાબિત થઈ શકે છે અને જે બંને ઉમેદવારો છે ભાજપ અને કોંગ્રેસના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે અને ભાજપ અને કોંગ્રેસના બંને નેતાઓ જે છે એ હવે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। આપ જોઈ શકાય છે અત્યારે કે ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા જે છે કે જેઓ લીંબડી વિધાનસભા સીટ ઉપર લડવા જઈ રહ્યા એક જંગી રેલી કાઢવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટસિંહ રાણા દ્વારા। જે મુખ્ય બજારોમાં હાલ આ રેલી નીકળી રહી છે। મંદિર ખાતે દર્શન કરવા માટે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટસિંહ રાણા પહોંચ્યા હતા અને ત્યાં તેમણે પ્રભુના આશીર્વાદ લીધા અને પોતાની જીત થાય તેવો આશાવાદ પ્રભુ સમક્ષ વ્યક્ત કર્યો છે। બજારમાં તેઓ નીકળ્યા છે અને લોકો તેમનું અભિવાદન કરી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો આમના જે પ્રચાર છે રોડ ટુ રોડ પ્રચાર તેમાં જોડાયા છે અને આપ જોઈ શકાય છે કે કિરીટસિંહ જે છે તે લોકોનું અભિવાદન કરી રહ્યા છે, લોકો પણ તેમનું અભિવાદન કરી રહ્યા છે। મહત્વની વાત છે કે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા છે, તો બીજી તરફ
ડીજે વાગી રહ્યું છે કે મહંત કિરીટસિંહ રાણાને આપી દેવાનો જે પ્રચાર જે છે અત્યારે લીંબડીમાં તેજ દેખાઈ રહ્યો છે અને નેતાઓ પણ કિરીટસિંહ રાણાના પ્રચારમાં હાજર છે। ત્યારે લીંબડીની જે બજારો છે ત્યાં આગળ કિરીટસિંહ જે છે તે લોકોનું અભિવાદન કરી રહ્યા છે, તેમને ફૂલહાર જે છે આપી રહ્યા છે। કિરીટસિંહ રાણા છે તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું, તેઓનું શું કહેવું છે, કારણ કે આખરે છેલ્લો દિવસ છે અને આ પ્રકાર જે રીતે કિરીટસિંહ શું કહેશો, આજે છેલ્લો દિવસ છે પ્રચારનો, કયા રીતનો માહોલ શું દેખાઈ રહ્યું છે? પબ્લિકનો ખૂબ સહકાર મળે છે, લોકોને કામ જોઈએ છે, વિકાસ જોઈએ છે। ભારતીય જનતા પાર્ટી વિકાસ કરે છે અને વિકાસના ફળ ચાખ્યા છે એટલે લોકોને ખૂબ પ્રેમ છે। ખૂબ દરેક સમુદાયનો સહકાર મળે છે, દરેક નાત જાત ભૂલ્યા વગર બધાય ભારતીય જનતા પાર્ટીને જીતાડે છે અને ખૂબ સારી લીડે લોકો જીતાડશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। લોકો જે છે એ જીતાડશે એવો સંપૂર્ણ વિશ્વાસ કિરીટસિંહની જે છે। બીજી તરફ કહી શકાય કે આપ જોઈ શકાય છે કે આ જે રીતે લોકો જે છે તેમનું અભિવાદન કરી રહ્યા છે, એમના પર પુષ્પ વર્ષા કરી રહ્યા છે અને સાથે સાથે કિરીટસિંહનું કહેવું છે કે તમામ સમાજના જે લોકો છે સપોર્ટમાં છે, એટલે કે આશાવાદ સ્પષ્ટ તેઓ વ્યક્ત કરી રહ્યા છે। આજે છેલ્લો દિવસ હોવાથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે પણ આમાં જોડાયા છે અને જોઈ શકાય છે કે ગામની આખે જ લીંબડી જે સીટ છે, જે તાલુકો છે લીંબડીની બજારમાં જ તેઓ પોતાનો પ્રચાર કરવા માટે આજે નીકળ્યા છે, કારણ કે આજનો દિવસ છેલ્લો છે અને છેલ્લા દિવસે બંને પક્ષના નેતાઓ એડી ચોટીનું જોડ લગાવવાના છે। તો હાલ ભાજપની જે રોડ શો ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારબાદ કોંગ્રેસના જે ચેતન ખાચર છે તેઓનો પણ આ જ રીતે લીંબડીની અંદર જ લીંબડીની બજારમાં તેઓનો પણ પ્રચાર છે અને તે પણ લીંબડીની બજારોમાં ફરવાના છે। એટલે કે આજે 5 વાગ્યાથી આજે પ્રચાર પડઘમ છે શાંત થઈ જશે અને બીજી તરફ લોકો જે છે હવે એક દિવસ રહી એટલે કે 3જી તારીખે મતદાન કરવા જવાના છે। સોમાભાઈ જે હતા તેઓએ રાજીનામું આપ્યું હતું અને આ લીંબડીની બેઠક ખાલી પડી હતી, ત્યારે ભાજપે ફરી એક વખત કહી શકાય કે વિશ્વાસ કિરીટસિંહ રાણા ઉપર મૂકી અને તેમને ઉમેદવારી પત્ર ભરાવડાવ્યું છે। તો બીજી તરફ કોંગ્રેસના ચેતન ખાચર જે છે તેઓ પ્રથમ વખત ધારાસભ્યની ચૂંટણી લડવા જઈ રહ્યા છે। એક સ્પષ્ટ વ્યક્તિત્વ તેઓ પણ ધરાવે છે અને કામ કરવા માટે કિરીટસિંહ રાણાનું નામ પણ મોખરે છે। એટલે કાંટાની ટક્કર એટલા માટે કહેવાય છે કારણ કે બંને ઉમેદવારો ક્ષત્રિય સમુદાયમાંથી આવે છે, ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને મુખ્ય આ બાબતે આ સીટમાં એ રહેશે કે કોળી સમાજ જે છે એ નક્કી કરશે, કારણ કે કોળી સમાજનું પલડું જે બાજુ પડશે, ભાજપ હોય કે ચાહે કોંગ્રેસ, મહત્વનું વોટિંગ કોળી સમાજનું રહેશે। કોળી સમાજ કઈ બાજુ ભાજપ તરફી વોટિંગ કરે છે કે કોંગ્રેસ તરફ, એ મહત્વનું રહેશે। સાથે જ પ્રચાર જે છે થઈ રહ્યા છે અને આ પ્રકારનો પ્રચાર આજે છેલ્લો દિવસ અને એ ઉત્સાહ દેખાઈ રહ્યો છે નેતાઓમાં, સાથે જ ગામ લોકોમાં અને બંને પક્ષના કાર્યકર્તાઓમાં પણ। કેમેરા પર્સન વિજય ભરવાડ સાથે ઉમંગ રાવલ, સંદેશ ન્યૂઝ, લીંબડી। બેઠકમાં ભાજપ કોંગ્રેસ બંનેને અસમંજસ એટલું હતું કે આ બેઠકમાં સૌથી છેલ્લા જે ઉમેદવાર છે તે જાહેર કરવામાં આવ્યા। ભારતીય જનતા પાર્ટી તરફથી કિરીટસિંહ રાણાનું નામ પર સૌથી છેલ્લે 8 જે સાથે સાત બેઠકો પર નામ જાહેર થઈ ગયું, ત્યારબાદ તેમણે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ નામ જાહેર કરવામાં આવ્યું, સાથે જ કોંગ્રેસ દ્વારા પણ સૌથી છેલ્લે જે ચેતન ખાચર છે તેમનું નામ જાહેર કર્યું હતું। ત્યારે આ તરફ વાત બીજી બેઠક કપરાડા બેઠકની કરીએ તો કપરાડા બેઠક પર અહીંયા સીધો જ જીતુ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને બાબુ વરઠા જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમના વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં ભાજપે આદિવાસી વોટ બેંક મજબૂત કરવા માટે આ મોટો દાવ ખેલ્યો છે। કપરાડામાં તમારી સામે જ છે કે માહોલ જામેલો છે કે આજે રેલી નીકળેલી છે અને આ રેલીની અંદર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ દેખાઈ રહ્યા છે, નેતાઓ દેખાઈ રહ્યા છે। ભરતસિંહ પણ છે, ભરતસિંહની જાણીતું એમનું શું કહેવું છે? ભરતસિંહ, આટલી વિશાળ રેલી નીકળી છે, શું કહેશો? કપરાડામાં આવી 9 રેલી નીકળી છે, આ રેલી નથી રેલો છે। કપરાડામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ 16 કળાએ ખીલવાનું છે। ભવ્યાતિ ભવ્ય વિજય કપરાડામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમારા જીતુભાઈને મળવાનો છે। ગુજરાતમાં 8માંથી 8 જીતીશું। કપરાડાનો વિજય તો ભવ્યાતિ ભવ્ય હશે। જીતુભાઈ, તમને પૂછીશ, શું કહેશો આજની આ રેલી જોઈને? શું કહેવા માંગશો તમે? આખી રેલી જોઈને શું કહેશો? અમારા કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, આગેવાનો, મંડળના પ્રમુખો અને સમગ્ર આખી ટીમ અમારી ભારતીય જનતા પાર્ટી કપરાડા વિધાનસભા મત વિસ્તારમાંથી, જેમ અમારા પ્રમુખશ્રી કહે કે 16 કળાએ ખીલવાનું છે કમળ અને કપરાડાથી કમળ ગાંધીનગર જવાનું।
મહત્વનો એક સવાલ પૂછીશ, લોકો તમને મત આપી જીતાવશે અગર, તો તમે કયા મહત્વના કામો છે તે પહેલે કરશો? કપરાડા વિધાનસભા મત વિસ્તારની અંદર અમારી સૌથી મોટી સમસ્યા પાણી નથી. સરકારે પાણીની યોજના મંજૂર કરી આપી. લાઇટનો પ્રશ્ન તો સમગ્ર કપરાડા તાલુકામાં લાઇટનો પ્રશ્ન હલ થઈ ગયો છે. સબસ્ટેશનો મંજૂર અત્યારે હાલ અમારો પ્રશ્ન અમારી ખૂટતી ઘડી રસ્તાની છે. આવતા દિવસોમાં સરકાર અમને પૂર્ણ કરી આપશે. વિવેકભાઈ, તમે બી સુરતથી અહીંયા આવ્યો છો, જોડાયો છો, શું કહેશો? અહીંયાનો માહોલ જોઈને શું લાગી રહ્યું છે? કોંગ્રેસમાં જીતુભાઈ ભાજપમાં જોડાઈ ગયેલા છે, ત્યારે શું કહેશો? સુરતમાં ધારાસભ્ય તરીકેની જવાબદારી છે, પણ વલસાડ જિલ્લાના પ્રભારી તરીકેની પણ જવાબદારી છે. અને છેલ્લા 7 વર્ષથી પ્રભારી તરીકે આખો વલસાડ જિલ્લો જોઉં છું. અને અત્યારે કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીનો જે રીતનો માહોલ જામ્યો છે, એના અનુસંધાનમાં હું ચોક્કસપણે કહીશ કે સમગ્ર 8 વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એની અંદર સૌથી વધારે જંગી લીડ છે ને આ કપરાડા વિધાનસભામાં મળવાની છે. અને જીતુભાઈ પહેલાં કોંગ્રેસમાં હતા, પરંતુ હવે ભાજપ પરિવારમાં જોડાયા છે અને ચોક્કસપણે માનું છું કે જીતુભાઈ જંગી મતોથી જીતવાના. તો તમારી સામે જે આખી રેલી છે અને જે રેલી છે કપરાડાના વિસ્તારોમાં નીકળી છે, વિશાળ રેલી દેખાઈ રહી છે કે સલંગ અહીંયા તમને જ્યાં દેખાય છે ત્યાં બાઇક રેલી દેખાઈ રહી છે. અને મહત્વની વાત છે કે ચૂંટણીનો આજે માહોલ જે છે તે અહીંયા કપરાડામાં દેખાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં અહીંયા લોકોની હાજરી ઉપસ્થિતિ દર્શાવી રહી છે કે આ વિસ્તારના અંદર ચૂંટણીનો માહોલ કેવો જામ્યો છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સારી, સંદેશ ન્યૂઝ, સુરત. તો જીતુ ચૌધરી વર્ષ 2002થી આ બેઠક પરથી જીતતા આવ્યા છે. ચોક્કસપણે તેમનું પ્રભુત્વ આ બેઠક પર ઘણું જોવા મળી રહ્યું છે, પરંતુ કોંગ્રેસ તરફથી તેઓ જીતતા આવ્યા છે અને આ વખતે પક્ષ પલટો કરીને જે મતોનું વિભાજન આ બાબતે થઈ શકે છે કે પહેલાં તેઓ કોંગ્રેસમાં હતા, તેમણે પક્ષ પલટો કરી દીધો, ભારતીય જનતા પાર્ટીમાં હવે આવી ગયા. થોડા સમય પહેલાં જે ભાજપના ગુણગાન તેઓ ગાઈ રહ્યા હતા, તે જે રાજ્યસભાની ચૂંટણી હતી તે પહેલાં કોંગ્રેસ તરફથી તે જ ગુણગાન કોંગ્રેસના ગાઈ રહ્યા હતા અને હવે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે આવી ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું પલડું ભારે રહેશે અને તેઓ જંગી મતથી જીતશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો.